બનાસકાંઠામાં ઓરીના કેસોમાં અચાનક અને ઝડપી વધારો થતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। અત્યાર સુધીમાં જિલ્લામાં 50થી વધુ ઓરીના કેસ નોંધાઈ ચૂક્યા છે। પાલનપુર અને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને 5 થી 10 વર્ષના બાળકો આ ચેપી રોગનો ભોગ બની રહ્યા છે। બાળ રોગ નિષ્ણાંતા મતે 20% ગંભીર કેસોમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ, ખેંચ આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે, જેના માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું અનિવાર્ય છે। આરોગ્ય વિભાગે વાલીઓને સતર્ક રહેવા અને લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી છે। ચેપ વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત બાળકને અન્ય લોકોના સંપર્કમાં ન આવવા દેવું જરૂરી છે। આ જોખમી પરિસ્થિતિમાં વાલીઓએ વધુ કાળજી લેવાની અને આરોગ્ય નિષ્ણાંતની સલાહ પાલન કરવાની તાતી જરૂર છે। મિઝલ્સ એક વાયરલ ઇન્ફેક્શનથી થતી બીમારી છે, જેમાં તાવ જોડે શરીર ઉપર નાના નાના રેશિસ જોવા મળે છે। નોર્મલી 5-10 વર્ષ સુધીના બચ્ચાઓમાં કોમનલી જોવા મળતી હોય છે, પણ આજની જે સિઝન છે એમાં મિઝલ્સના કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। પહેલાં મિઝલ્સ બીમારી મોટા ભાગે ઘરે મેનેજ થઈ જતી હોય છે।